જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરના વોર્ડ નંબર 1માંથી આપણે અત્યારે અવાજ જનતાની ચર્ચા મુદ્દાની અહીંયાના સ્થાનિક જે સામાજિક કાર્યકર છે તેમના દ્વારા સત્ય સ્વરાજ ન્યૂઝ. મારું નામ ઇકબાલ ગામેતી છે. હું સામાજિક કાર્યકર્તા છું વોર્ડ નંબર 1માંથી. આ શૌચાલય બનાવવામાં આવેલું છે. તો અહીંયાથી ઘણી વિસ્તારમાંથી લોકોની ફરિયાદ આવે છે કે પાણીની સમસ્યા હોય, બંધ પડ્યું હોય અને કરોડોને ખર્ચે આ ઊભું કરી દેવામાં આવ્યું છે બ્રિજના નીચે વોર્ડ નંબર 1 એકડે બાપુ વિસ્તારની બાજુમાં. પણ કોઈ જાતની સુવિધા નથી, બંધ હાલતમાં પડ્યું છે. અત્યારે ધૂળ ખાય છે, આવી પરિસ્થિતિ છે. તો સરકારશ્રી આવું બનાવીને ખાલી બંધ કરી, તાળા બંધ કરીને નીકળી જાય છે. તો એની જવાબદારી શું? એટલે ઉદ્ઘાટન થઈ ગયો પછી ચાલુ કરવામાં નથી આવ્યું. ક્યારે થયું ઉદ્ઘાટન? ઉદ્ઘાટન થઈ ગયું એને મહિનો 2 મહિના જેવું થઈ ગયું હશે. આ ફૂલ તમારા સામે સુકાઈ ગયા છે, બંધ હાલતમાં પડ્યું છે. એટલે આવનારા સમયે આ લોકોને કોઈ રીતે ઉપયોગ આવે એવું મને નથી દેખાતું, કારણ કે બંધ થઈ ગયા છે. લોકો આવે છે તો કે પાણી નથી, તો અંદર ગયા પછી આ વિસ્તારની જે લોકો છે એમની માંગ છે કે ભાઈ આજ જલ્દી આ લોકો ચાલુ કરી દેવામાં આવે તો લોકોને ઉપયોગી થાય. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આ ભાઈ સાથે ચર્ચા કરશી. આપનું નામ? મારું નામ છે અબ્દુલ રજાક કુંગડા, એક્સ કોર્પોરેટર છું. અને અહીંયાની જનતામાંથી અમને જાણવા મળ્યું કે આ પેન શૌચાલય બનાવ્યું છે પ્રજા માટે, પણ ખરેખર અહીંયા કોઈ જાતની સુવિધા જ નથી, પાણી નથી. લોકો એમ કહે છે અમે જ્યારે આ કુદરતી હાજર લાગે તો અહીંયા આવીને ઉભા રહીએ કે ભાઈ અમે જે નિયમ રાખ્યો હોય કે ભાઈ 2-5 રૂપિયા જે કાંઈ લેતા અમે દેવા તૈયાર છીએ, પણ જ્યારે આવીએ ત્યારે અહીંયા કે એવો જવાબ મળે છે પાણી નથી. તો પાણી વગર કેમ ઉદ્ઘાટન કરી નાખ્યું? આ બંધ જ રાખવાનું હતું તો પછી આ કરવાનો મતલબ શું? હા, પ્રજાને સુવિધા માટે કર્યું છે. એટલે અમારી એટલી માગણી છે બધાની કે ભાઈ તાત્કાલિક આમાં પાણીની સુવિધા રાખવામાં આવે, સ્ટાફની સુવિધા રાખવામાં આવે અને લોકોને સુવિધા મળે એવા કામ કરવામાં આવે એવી અમારી માગણી છે. આપ જોઈ શકો છો ધરાનગર વોર્ડ નંબર 1માંથી અત્યારે ઉપર દેખાડજો કેમેરામેન. જામનગર મહાનગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન શહેરી આ બધું લખેલું છે. નિર્માણ ગુજરાત સોજાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આપ જોઈ શકો છો. બોર્ડમાં બેનર લાગેલું છે. તો જો આ જે જનતા છે જામનગરની તેના માટે જે પૈસા તમે લ્યો છો 5 રૂપિયા કે જે લેતા હોય ફી લ્યો છો શૌચાલયની, તો આનું કારણ શું હતું? જો આ તમારે બંધ રાખવું હતું તો પછી શું કામે કર્યું? આ મોટો ચર્ચાનો વિષય છે. અને જે દિનથી ઉદ્ઘાટન થયું તે દિનથી અંદર ધૂળ અને એટલી ધૂળ ભરાઈ ગઈ છે કે આજ દી સુધી ખોલવામાં. તો આની પાછળનું કારણ શું છે એ તંત્રને બતાવવું પડે. અને તંત્ર જો આવું જ જામનગરમાં વિકાસના આવા જ કામ કરશે એટલે આ તો એવું જ થયું. આનું શૌચાલયનું ઉદ્ઘાટન કરીને શૌચાલય બંધ કરી દેવાનું. એટલે આ તો અમુક ઘણી એવી ચર્ચાઓને વાતું છે અને ઘણી એવી ગ્રાન્ટો પાસ થાય છે જામનગર શહેર માટે વિકાસ માટે. તો શું આવા વિકાસ કરવાના છે? આ અત્યારે બંધ પડ્યું છે તો પછી બનાવવાનું શું કારણ હતું? એક મોટો ચર્ચાનો વિષય છે. જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જૈન.